तुलसीदास महाराज के छे अब प्रभु कृपा करहु एहि भांति सब तजी भजन करहु दिन राति। सब એટલે ખાવા પીવાનું છોડીને તો ભજન નહીં થઈ શકે, ઊંઘવાનું છોડીને તો ભજન નહીં થઈ શકે, તો કઈ રીતે કયું હશે? अब प्रभु कृपा करहु एहि भांति सब तजी भजन करहु दिन राति। सब એટલે જે અહમમાં રહે છે, કામ ક્રોધ લોભ ભય શોક ચિંતા ઉદ્વેગ ઈર્ષા એ બધા દોષો હોય તો એ માણસ ગમે તેટલું કરે છે બરકત નથી આવતી, અને એ અહમમાંના દોષો નીકળી જાય તો ઘરમાં રહીને પણ સારી સુંદર ભક્તિ થઈ શકતી હોય છે। अब मोहे भाव भरोस हनुमंता बिन हरि कृपा मिले नहीं संता। વિભીષણ કહે છે કે હવે મને ભરોસો થયો છે કે ઈશ્વરની કૃપા વિના સંતની મુલાકાત થાય નહીં, અને ઈશ્વરની કૃપા તો સામાન્ય રૂપે તો બધા ઉપર છે, પણ વિશેષ ઈશ્વરની કૃપા એના ઉપર જ હોય છે કે જે ઈશ્વરને સાક્ષી રાખીને સંસાર જીવે છે અથવા ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે સંસારમાં કાંઈક પુણ્યાય કરે છે। મહાભારતના ભીષ્મ પર્વમાં આવ્યું છે કે એક બ્રાહ્મણનો દીકરો પોતાના બાપને કહે છે કે પિતા, જેમ શ્રીમદ ભાગવતમાં ગોકર્ણ આત્મદેવ બ્રાહ્મણને કહે છે કે આ શરીરમાં મોહ રાખવા જેવો નથી। શરીર બહારથી રૂપાળું દેખાય છે પણ અંદર જોયું તો એમાં નરી ગંદકી ભરી છે, છતાં એ શરીર વાલું લાગતું હોય તો મારા વાલાનું વાલપણ છે। બે ઊભા હાડકા અને બીજા આડા હાડકા, અહીં માંસ નસ નાડીઓ વાત પિત્ત મલ મૂત્ર વિષ્ઠા દુર્ગંધ છોડતું જ રહે તેવી બધી ગંદકી છે આ શરીરમાં, છતાંય આ શરીર વહાલું લાગે છે એનું કારણ એમાં ચૈતન્ય આત્મદેવ છે। હે પિતા, હવે મોહ ત્યાગીને તમે ગંગા કિનારે જાઓ ને પોતાના આત્મદેવને ઓળખો। નામ તો આત્મદેવ છે, હજી દેહમાં પડ્યા છીએ, અને દેહમાં મોહ મમતા હોય તો ભજનમાં બરકત આવે નહીં। અબ પ્રભુ કૃપા કરઉ એહી ભાંતિ સબ તજી ભજન કરઉ દિન રાતિ। મહાભારતના શાંતિ પર્વમાં તેવો જ એક સતપાત્ર પુત્ર પિતાને કહે છે કે પિતાજી, જેમ ઘેટા જંગલમાં ચરતા હોય લીલું લીલું ઘાસ ને ઓચિંતો સિંહ આવીને એમને ઝડપી લે, એવી રીતે સંસારના માનવીઓ મારું તારું આમ તેમ મોહ માયાને એનું ચિંતન કરતા અને કાળ રૂપી સિંહ ક્યારે આવીને કોને લઈને જાય કઈ કહેવાય નહીં। માટે બાલ્યકાળથી જ મને ભજન કરવા દો મારા પિતાજી। દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુરા। દુર્લભ માનવ દેહ અને એ પણ ક્ષણભંગુર છે, અને એ ક્ષણભંગુર દેહમાં પાછા ભગવાનના ભક્તને સંતોની મુલાકાત એ તો એના કરતા પણ દુર્લભ છે, અને આવી દુર્લભ તક મને મળે છે તો મારા પિતાજી મને લેવા દો। શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ છે ત્યારે સુખદેવજી મહારાજ 1 મિનિટ માટે પોતાના ચિત્તને ચૈતન્યમાં તરબોળ કરીને વાણી ઉચ્ચારવા જાય છે, એવામાં તો દેવોએ વિનંતી કરી છે। દેવોએ વિનંતી કરી છે કે મહારાજ, આપ જે કથા અમૃત સુખદેવજીને પાવાના પરીક્ષિતને પાવાના છો એ અમને પાવો, અને બદલામાં સ્વર્ગનું અમૃત અમે પરીક્ષિતને આપીએ। સુખદેવજી મહારાજ જ્ઞાની તો હતા પણ યોગમાં એમની સારી એવી ગતિ હતી। યોગીઓનું કહેવું છે કે છઠ્ઠા કેન્દ્રમાં ધ્યાન કેન્દ્રિત થાય તો આપણને સૂક્ષ્મ જગતનું બધું ઘણું દેખાય। જેમ અહીંયા રેડિયો અને ટીવીના વેવ્સ હોય, પણ રેડિયો ટીવીની જે તે ચેનલ ને સ્ટેશન ખોલીએ તો આપણને દેખાય, ડાલડાનો ડબ્બો લઈને બેહીએ તો ન દેખાય। એવી રીતે આ શરીરની પણ ચેનલો છે, અને માણસની ધારણા જ્યારે ભ્રુમધ્ય આવે ત્યારે સૂક્ષ્મ જગતના
આત્માઓ સાથે સંબંધ જોડાઈને એમની વાત સમજી શકે ને એમને ઉત્તર પણ આપી શકે. સુખદેવજી મહારાજ એવા હતા યોગી. દેવોએ વિનંતી કરી ત્યારે સુખદેવજીએ જોયું કે આ દેવો સ્વર્ગનું અમૃત આપીને કથાનું અમૃત લેવા માંગે છે. સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્ય નાશ થાય ને કથાનું અમૃત પીવાથી પાપ નાશ થાય. સ્વર્ગનું અમૃત પીવાથી રાગ દ્વેષ અભિનિવેશ ચાલુ રહે છે, જ્યારે કથાનું અમૃત પીવાથી રાગ દ્વેષ ક્ષીણ થાય છે. સ્વર્ગનું અમૃત પીવાથી અપ્સરા મળે છે ને સત્સંગનું અમૃત પીવાથી પરમાત્મા મળે છે. આવો દુર્લભ તે સત્સંગનું પુણ્ય સ્વર્ગના અમૃત સાથે તોલે છે. દેવોને ના પાડી દીધી સુખદેવજી મહારાજે. મહાભારતના શાંતિ પર્વમાં દેવ શર્મા નામનો જે બ્રાહ્મણ એનો દીકરો કહે છે કે પિતાજી, ગઢપણ આવે ને મૃત્યુ પકડી જાય ને પછી જીવ અનાથ થઈને મરે એના કરતા મને મારા નાથની બંદગી કરી લેવા દો. જીવન વહેતી નદી જેવું છે અને વહેતી નદી જેમ જઈને સાગરમાં મળે છે એમ આ જીવન મૃત્યુમાં જઈને મળે. મૃત્યુમાં જઈને મળે એ પહેલા મારા અમર આત્માના કિનારે લાગી જાય તે માટે મને થોડો સમય. મારી આંખ સદાને માટે મીચાઈ જાય પિતાજી, પછી મને શમશાનમાં મારા પુત્રો કે મારા પરિવારના લોકો છોડી આવે. મારી આંખ મીચાઈ જાય, મૃત્યુ મારી આંખ મીચી નાખે પહેલા મને મારા પ્રભુના ધ્યાનમાં થોડીક આંખ મીચવા દે. મારા હૃદયના ધબકારા બંધ પડી જાય તે પહેલા મારા હૃદયમાં મારા હૃદયેશ્વરનું મને ધ્યાન ધરી લેવા દો. હું ગરડો થાઉં, કાન મારા બહેરા થાય એ પહેલા મને હરિકથા સાંભળવાની તક આપો મારા પિતા. હું ગરડો થાઉં ને મારા પગ કમજોર થાય એ પહેલા મને યાત્રા કરી લેવા દો. હે મારા પિતાજી, હું આપની પાસેથી બીજું આ જગતનું કાંઈ નથી માગતો, ફક્ત થોડો સમય માગુ છું કે મને મારી આત્માનો ઉદ્ધાર કરી લેવા દો. કૌશલ્યા માએ જ્યારે રાજ્ય અભિષેક જોયો પછી થોડા જ દિવસમાં રામજીને કહ્યું કે હે રામચંદ્રજી, અમને વનવાસ જવા માટેની વ્યવસ્થા કરી આપો. ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ કહે છે કે માં, હું રાજકાજથી થાકીશ ને જ્યારે તો મારી માળીના ખોડામાં માથું મૂકીને જરાક વિશ્રાંતિ લઈશ ને તમે જવાની વાત કરો માળી, આવું તે થતું હશે. કૌશલ્યાજી કહે છે કે નહીં રામ, મને મારા આત્માનો ઉદ્ધાર કરવા માટે એકાંતમાં જવા દો. રામચંદ્રજી કહે છે કે માં, અહીંયા તમને બધી સગવડ, હવે તો તારા દીકરાનું રાજ્ય છે અને માં હવે તો તમારી વધારે જરૂર છે. ત્યારે કૌશલ્યાજી કહે છે કે આ મોહ માયાથી જીવ સમજે છે કે હવે હું જુવાન છું કે મારા બાપને જરૂર છે, અને મોટો થાય કે મને મારા છોકરાને મારી જરૂર છે, પછી છોકરાના છોકરાને જરૂર છે. એમ કરતા મમતા વધારતો આ જીવ આયુષ્ય પૂરું કરી નાખે છે. તમે તો ભગવાન રામ છો, તમે તો મોહ તોડવાની વાત કરો, આ તો તમે મોહની વાત કરો છો, એ મને નથી ફાવતી. રામ, આ તમે શું કહો છો? તમે રાજા રામ પણ છો, મારા પુત્ર રામ પણ છો ને ભગવાન રામ પણ છો. ત્યારે રામચંદ્રજીને ઉમેરવું પડ્યું કે માડી, તમે સાચું કહો છો. જીવે પોતે પોતાનો ઉદ્ધાર કરી લેવો જોઈએ. પિતાજી કહેતા હતા તમે ધર્મજ્ઞ છો, વૈરાગનું જ્ઞાન પણ છે ને તમારામાં વિવેકનો દીવડો પણ જેમનો તેમ જગમગાય છે. મૃત્યુ આવીને કેશ પકડે તે પહેલા આ જીવ પોતાના અમર આત્માનું ચિંતન કરીને મૃત્યુથી પર એવો અમર પોતાનો સ્વરૂપ પ્રાપ્ત કરી લે, એ માટે જ મનુષ્ય જન્મ મળે છે માડી. કૌશલ્યાજીના ચિત્તમાં પ્રસન્નતા આવી છે. રામચંદ્રજી સંમત થયા છે. રામ રાજ્ય અને રાજમાતાનું પદ છોડીને કૌશલ્યાજી શૃંગી ઋષિના આશ્રમમાં ગયા છે. કઈ શૃંગી ઋષિના આશ્રમમાં ગયા છે. સુમિત્રા પણ ગયા છે. અત્યારે ગમે એટલું રાજ્ય સારું થઈ જાય તો પણ રામ રાજ્યની બરાબરી તો ન જ કરી શકે. અને ધારો કે કદાચ થઈ જાય અને આપણો દીકરો જ હોય રાજ્ય ઉપર, છતાંય જીવને
બહારના રાજ્ય કરતા અંદરના અંતર્યામી રામ રાજ્યની અનુભૂતિ કરવાની બાકી રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ 70 વર્ષના થયા. છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે 70 વર્ષના ભગવાન શ્રી કૃષ્ણ ઘોર અંગિરસ ઋષિના આશ્રમમાં ગયા અને 13 વર્ષ ત્યાં એકાંતવાસ લીધો, અજ્ઞાત રહ્યા. ત્યાર પછી યુદ્ધના મેદાનમાં આવ્યા છે અને 13 વર્ષની જે આત્મમસ્તી છે, પોતાના કૃષ્ણ તત્વની મસ્તી છે, યુદ્ધના મેદાનમાં લાવ્યા છે. જે અરણ્યની વિદ્યા હતી એ રણમાં લાવ્યા છે. જે મંદિરો અને મઠની ભક્તિ અને ધર્મ હતો તે યુદ્ધના મેદાનમાં લાવ્યા છે. સર્વશાસ્ત્રમય ગીતા, ગીતાનો એકાદો શ્લોક પણ જો સમજમાં આવે ને તો આ જીવની સદગતિ સહેલી થાય. કેટલાક ગ્રંથો ઉપજાને લીન થયા અને કેટલાક ગ્રંથો ઉપજાને વૃદ્ધ થયા, પણ ગીતા ગ્રંથ હજી યુવાનનું યુવાન છે. અપી ચે દુરાચારે ભ્યો પાપે ભ્યો પાપ કૃતમ સર્વ જ્ઞાન પલ્લવેન વૃજિનમ સમ તરીશસી. ગીતા કે છે, હે જીવ, ભૂતકાળમાં તારાથી ગમે તેવી ભૂલ થઈ ગઈ હોય, દુનિયાભરના પાપીઓને ભેગા કરો ને એમાંય પાછા ચુનંદા પાપીઓની એક હરોળ ઊભી કરો ને એમાંય પાછા પહેલો નંબર આવે એવો મહાપાપી હોય, છતાંય ગીતા કે છે કે અંતર્યામી પરમાત્માનું જ્ઞાન સાંભળીને એની નાવડીમાં બેસી જાય એટલે બેડો પાર થઈ જશે. સર્વશાસ્ત્રમય ગીતા, સર્વદેવમય હરિ, સર્વ તીર્થમય ગંગા, સર્વ વેદમય મનુ. આવું જ્ઞાન જે ભારતમાં હોય અને પિતાજી એ જ્ઞાન પ્રાપ્ત કરવામાં જો હું યુવાની ન ખર્ચું તો મારા જેવો બીજો અભાગ્યો કોણ? માટે હે દેવ શર્મા, દયા કરીને મને થોડોક સમય આપો. હું પોતાની ઇન્દ્રિયોને મનમાં લીન કરું, મનને બુદ્ધિમાં લીન કરું ને બુદ્ધિ દાતામાં વિશ્રાંતિ પામે એટલે મારી બુદ્ધિ રીતંભરા પ્રજ્ઞા થઈ જશે. પછી હું સંસારની આ ગાડી ખેંચીશ તો મને લેપ નહીં લાગે. અત્યારે તું કાંઈ કરું ને તો કરતા દેખાઉં છું. મને કરતા ને ભોગતાનો ભાવ પકડી લે છે અને કરતા ભોગતાના ભાવથી જીવ જે કાંઈ કરે છે એ બંધન છે. અબ પ્રભુ કૃપા કરઉ એહી ભાંતિ સબ તજી ભજન કરું દિન રાતી. સબ એ કરતામાં છુપ્યું છે. આંખ જુએ છે અને અહમ કે છે કે હું જોઉં છું. કાન સાંભળે છે કે હું સાંભળું છું. જીભ બોલે છે કે હું બોલું છું. મનવા ભાઈ વિચાર કરે કે હું વિચાર કરું છું. બુદ્ધિ નિર્ણય કરે કે આ મારો નિર્ણય છે. હું કોણ છું એની ખબર નથી, પણ આ બધું ભેગું કરીને જેમ કેળના થડના પાનનો જથ્થો થાય ને, થડ જરા જાડું દેખાય મજબૂત, ડુંગળીને જેમ પાંદડા બધા ભેગા થાય પરતો બધા કવરો, ડુંગળી પથરા જેવી લાગે. એમ અહંકાર બધું વીણી પોતાને કાંઈક માને છે. બાકી એમાં જોવા જઈએ ને, શોધવા જઈએ ને, ડુંગળીના એક એક થર ઉતારતા જાય તો અંદર કાંઈ ન મળે. કેળના થર ઉતારતા જાય તો કાંઈ ના મળે. એમાં અહંકાર જે કે હું ફલાણો ભાઈ છું, હું આમ છું, હું આમ છું, હું ફલાણી બેન છું, એને જો જરા શોધવા જઈ તો અહંકાર ના મળે, મારો પરમાત્મા છુપાયેલો મળે. એ પરમાત્માને શોધવા દો ને મને કે पड़ा रहेगा माल खजाना छोड़ त्रियासुत जाना है. कर सत्संग अभी से प्यारे नहीं तो फिर पछताना है. खिला पिला के देह बढ़ाई वो भी अग्नि में जलाना है. कर सत्संग अभी से प्यारे नहीं तो फिर पछताना है. ખવરાવી પીવરાને આ દેહને ગમે એટલું હાચવું પિતાજી તો પણ એને અગ્નિમાં બાળવો છે. આ દેહને અગ્નિદાન મળે એ પહેલા મને ગુરુનું જ્ઞાન મળે એવી દયા કરો ને બાપા. આ દેહને શમશાનની અગ્નિ સ્વાહ કરે એ પહેલા દેહમાં છુપાયેલો અહંકાર એને મારા ગુરુની જ્ઞાન અગ્નિ સ્વાહ કરી નાખે તો હું નિરહંકાર નારાયણના દર્શન કરું પિતાજી. ગડપણમાં આંખની શક્તિ ક્ષીણ થાય, આંખમાંથી પાણી નીકળતું હોય, કાન બહેરાશ મારી જતા હોય, કુટુંબીઓ જેમના માટે કાવા દાવા કરીને ખૂબ કર્યું ને કુટુંબીઓ આપણી ઠેકડી ઉડાડતા હોય. ગડપણમાં કુટુંબીઓ ઠેકડી ઉડાડે ને છોકરાઓ ડોહો ડોહો કરે એ પહેલા હું મારા ડોહાને ઓળખી લઉં એવી દયા કરો ને બાપા.
એની એ વાત દક્ષ પ્રજાપતિની દીકરી કેતકી માનસ પુત્રીએ પોતાના બાપને કહ્યું છે કે હું હવે મોટી થવા લાગી છું. માનસ પુત્ર અને માનસ પુત્રીઓ ઝડપી વધી જાય અને ઝડપી એમની બુદ્ધિનો વિકાસ થતો હોય છે. કેતકી કહે છે દક્ષ પ્રજાપતિને કે પિતા, મારા વર માટે તમે ચિંતન કરો છો, પણ મને દેવો સાથે તમે પરણાવશો. દેવો ભોગી હોય છે, અમારા શરીરનો ઉપયોગ ભોગમાં થશે. શરીરનો ઉપયોગ ભોગમાં થશે, પણ મરતી સમય મારે તો એકલા જ મરવું પડશે. કાં તો પતિ મને છોડી જશે, કાં તો હું પતિને છોડી દઈશ. હવે સબ તજીને મારે ભજન કરવું છે. તો છોડી કહેવાય, આમ કહેવાય, એમ કહીને સમજાવ્યું, પણ છોડીની અક્કલ જિજ્ઞાસા તીવ્ર જોઈને આખરે દક્ષ પ્રજાપતિ સંમત થયા છે કે સારું. દીકરીએ શુભ મુહૂર્ત જોઈને સવારના પોરમાં પિતાને વંદન કર્યા કે મને આશીર્વાદ આપો, માળી આશીર્વાદ આપો. આશીર્વાદ લઈને નીકળી છે. એ જમાનો જરાક સાત્વિક હતો થોડો. અત્યાર જેવી ખાન પાનની દુર્દશા નહોતી કે માણસના આંખમાં પાપ ને પાપ હોય. થોડીક બુદ્ધિ પવિત્ર હતી. કેતકી નીકળી, ચાલતી 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 હરિદ્વારમાં કંખલ નામનું સ્થાન છે, ત્યાં દક્ષ પ્રજાપતિ. ત્યાંથી ચાલી ઉપર બદ્રીનાથથી સહેજ આ બાજુ દેવગંગા ના કિનારે એને ઝૂંપડી બાંધી. વહેલી સવારે પ્રભાતે ઉઠે એ દીકરી પથારીમાં બેસીને મારા આત્માનો ઉદ્ધાર કઈ રીતે કરું? હે મારા અંતર્યામી, તું જ મને પ્રેરણા દેજે. મારે કોઈ મતાંતર ને પંથ ને વાડામાં ફસાવવું નથી. જય શ્રી કૃષ્ણ. પણ એને તો સનાતન ધર્મનું અમૃત સાંભળ્યું હતું થોડું, એને તો સત્યનો પ્રકાશ મળ્યો તો થોડો. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ બ્રહ્મ પરમાત્માનું ચિંતન કરે. વહેલી સવારે 6 પ્રકારના સ્નાન હોય છે. ઊંઘમાંથી ઉઠીને પોતાના બ્રહ્મ પરમાત્માનું ચિંતન કરે, એને બ્રહ્મ સ્નાન કહેવાય. પથારીમાં જ 2-3 મિનિટ એ બ્રહ્મ સ્નાન કરે. પોતાના ઈષ્ટને સ્મરણ કરીને એને નવરાવે અને એના જળથી પોતે નહાય, એ ભક્તિ સ્નાન કહેવાય. ત્રીજું ઋષિ સ્નાન છે. આકાશમાં તારલા હોય ને એ વખતે નાહી લે, એને ઋષિ સ્નાન કહેવાય. ચોથું તીર્થ સ્નાન છે. મનથી જ પથારીમાં બેઠા બેઠા ગંગે હર, યમુને હર, ગોદાવરી હર એમ કરીને માનસિક સ્નાન કરી લે તીર્થમાં, એ તીર્થ સ્નાન છે. પાંચમું માનવ સ્નાન છે. સૂર્યોદય પહેલા, હવે સૂર્યોદય થવાની તૈયારી છે ને એટલામાં એ નાહી લે, એ માનવ સ્નાન છે. સૂર્યોદય થયા પછી ને ભાઈ આળસ મળતા ફાફડા ખાઈને, ચા પીને, ઇડલી ખાઈને, ઢોસા ખાઈને, એ ઢોસા જેવા થઈને પછી નિરાતે નાહે ને, એ દાનવ સ્નાન કહેવાય, રાક્ષસી સ્નાન. એનાથી બુદ્ધિ ચીડિયા બુદ્ધિ થઈ જાય. ઘડી વારમાં ગુસ્સો આવે, અશાંતિ, તમસ વધે. એનો આહાર પણ એવો જ અને એનું નાહવા ધોવાનું એવું. પણ કેતકી તો બ્રહ્મ સ્નાન કરે, તીર્થ સ્નાન કરે, ભક્તિ સ્નાન કરે, ત્યાર પછી માનવ સ્નાન કરે. એમ કરતા કરતા તે કેતકીનું બ્રહ્મ તેજ વધવા લાગ્યું. કંદમૂળ ખાવા મળે, કુદરતી શુદ્ધ વાતાવરણ, 5-7 પ્રાણાયામ કરે, એનાથી ફેફસાઓની શક્તિનો વિકાસ થાય. આપણી અંદર ફેફસાઓમાં લગભગ 3000 છિદ્રો છે. આપણે સાધારણ જીવીએ છીએ તો 400-500 છિદ્રો કામ કરે છે, બાકી બધા અનામત જ પડ્યા હોય છે. છેલ્લી ઘડી સુધી અનામત જ રાખીને બળી જાય. લ્યો, પ્રાણાયામ કરે ને તો એ અનામત જે પડેલા છે ને 2500 છિદ્રો એ સક્રિય થાય, કામ કરે, એટલે રોગ પ્રતિકારક શક્તિ વધે, વિચાર શક્તિ વધે, મતલબ જીવન શક્તિનો વિકાસ થાય. તેથી પ્રાચીન કાળમાં દ્વિજાતિઓ માટે ત્રિકાલ સંધ્યાનો વિધાન હતો ને સંધ્યામાં પ્રાણાયામ અવશ્ય હોય. પ્રણવનો જાપ હોય, ગાયત્રી મંત્રનો જાપ હોય, વૈદિક મંત્રનો જાપ ઉન્નતિ કરે. તે રીતે કેતકી દરરોજે જાપ કરે, ધ્યાન કરે. એમ કરતા કરતા કેતકીને થોડાક મહિનાઓ વીત્યા. ઈશ્વરની જે આહ્લાદની શક્તિ છે, મહામાયા,
એને થયું કે લાવ ને કેતકીની પરીક્ષા કરું. કેતકીનું તપ વધ્યું છે, તપની સાથે નમ્રતા વધી છે કે અભિમાન વધ્યું છે, સબ તજ્યું છે કે સબ વધાર્યું છે, જરા કસોટી કરવા દે. જેમ વિશ્વામિત્રનું તપ વધ્યું છે, તપની સાથે અહંકાર વધેલ. પણ વશિષ્ઠ મહારાજનું તપ વધ્યું, પણ તપની સાથે મધુર સ્વભાવ આત્મજ્ઞાન વધ્યું છે. વશિષ્ઠજી પણ એક સંત પુરુષ છે ને વિશ્વામિત્ર પણ તપસ્વી સંત છે. પણ વિશ્વામિત્રને ધક્કા ખાધા પછી સમજાયું છે અને વશિષ્ઠ મહારાજને સરળતાથી સમજાયું છે. તેથી તુલસીદાસજીએ કહ્યું, સરળ સ્વભાવ ન મન કટુલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. વિશ્વામિત્ર વશિષ્ઠની ગાય જોઈને ઈર્ષા કરે છે. પાછા બ્રહ્માસ્ત્રો બધા લાવ્યા ને વિશ્વામિત્રના આટલી બધી તપસ્યાથી જે પ્રાપ્ત કર્યું, પણ અહંકાર હતો એ બધું નાશ કરી નાખ્યું. એમ કરતા કરતા વશિષ્ઠજીના છોકરાએ મારી નાખ્યા. છતાંય વશિષ્ઠના ચિત્તમાં અહંકાર નહીં, તેથી દુઃખ નહીં. વિધિના લેખ હશે. એક દિવસે અરુંધતી અને બીજા શિષ્યો સાથે વશિષ્ઠ મહારાજ બેઠા હતા. પૂનમની રાત હતી. ચંદ્રમાની શીતળતામાં કોઈ શિષ્ય પૂછ્યું, ગુરુદેવ આજે તો ચંદ્રમાની શીતળતા અનોખી દેખાય છે. ત્યારે વશિષ્ઠ મહારાજ કહે છે કે હા, ચંદ્રમાની એવી ચમક છે કે જાણે વિશ્વામિત્રનું તપ ના ચમકતું હોય. વિશ્વામિત્ર સંતાઈને ઉભો હતો કે આજે તો હવે એમને તલવારથી શિરોચ્છેદ કરવાનો છે. પણ ગેરહાજરીમાં વશિષ્ઠ મહારાજ વિશ્વામિત્રની પ્રશંસા કરતા હોય એ વિશ્વામિત્ર કલ્પી શકે નહીં. વિશ્વામિત્ર સાંભળે છે કે અરે મેં આટલું આટલું બગાડ્યું, છતાંય મારી ગેરહાજરીમાં મારી નિંદા નહીં, મારી પ્રશંસા. હું તે કેવો અધમ કે આવા આત્મરામી જે સબ તજીને ભજન કરે છે. સબ તજી એટલે અહંકાર તજી, ઈર્ષા, દ્વેષ બધું છોડીને જે જીવે છે. દિક બલમ ક્ષત્રિ બલમ બ્રહ્મ બલમ હિ બલમ. મયાન સાથેની તલવાર ફેંકી કોરે વશિષ્ઠના ચરણોમાં આમ જાણે ઠૂંઠ પડ્યું એમ આવીને પડ્યા. ત્યારે વશિષ્ઠ કહે, આવો બ્રહ્મ ઋષિ. કે બાપજી આવું પહેલા કીધું હોત તો ક્યારનું આપણે તો સમજ્યું તો. તમે બ્રહ્મ ઋષિ કહો એટલે તો હું તમને આટલો હેરાન કરતો હતો ને હવે તમે બ્રહ્મ ઋષિ કહો છો. પહેલા રાજ ઋષિ કહેતા હતા કે તારે એ વખતે તારામાં રજોગુણ હતો, તારામાં અહમ ઉપસેલો હતો, અને અત્યારે મયાન તલવાર ફેંકીને તું વિનમ્ર થયો છે. તારું સબ તજીને હવે શરૂઆત થાય છે એટલે તું બ્રહ્મ ઋષિ. તુલસીદાસજીએ કેટલું ટૂંકું ને સચોટ સત્ય કહ્યું છે. અબ પ્રભુ કૃપા કરઉ એહી ભાતી, સબ તજી ભજન કરહું દિન રાતી. સબ અહમમાં બેઠેલું છે. એ અહમ જો ઓગળે ને તો આત્મવિચારથી ઓગળે. પાપી માણસને કથામાં જવાની રુચિ થાય નહીં. જરૂર તમારા ઉપર પરમાત્માની કૃપા હશે, કાંઈ પુણ્ય જોર કરે ને તો જ કથામાં જવાની રુચિ થાય, તો જ સબ તજી ભજન કરવાની કાંઈક સમજણ મળે. નહીં તો આ કળયુગમાં હૈશો 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 કરીને જીવન પૂરું થઈ જાય. હું અમેરિકામાં ગયો ત્યારે મને લોકોએ પૂછ્યું કે બાપજી અમેરિકામાં આટલી બધી આધ્યાત્મિકતા છે તો પણ ભારતમાં આટલી બધી આધ્યાત્મિકતા છે તો પણ ભારત દેશ ગરીબ કેમ છે? મેં કીધું ભારત ગરીબ કેમ છે તો હું બધું કહીશ, પણ તમારી પાસે આટલું બધું હોય છતાંય હૈયામાં હોળી કેમ છે એ પૂછી લો ને. તમારી હોળી બોલવો કે. જય શ્રી કૃષ્ણ. ભારત ગરીબ. ભારત એ જમાનો હતો કે યુધિષ્ઠિર મહારાજે જયારે રાજસુ યજ્ઞ કર્યું ત્યારે લાખ માણસને જમાડતા હતા. સાધુ બ્રાહ્મણને સોનાના વાસણમાં જમાડતા અને પછી હાથ જોડી વિનંતી કરતા કે બાપજી સ્વીકાર કરો. કેટલાક સાધુ બ્રાહ્મણો લઈ જતા, પણ કેટલાક વિરક્ત મહાપુરુષો કે આ તારા ઠીકરા અમારે હાચવવા છે કે અંદરનું સોનું અમારે શોધવું છે, છોડી જતા હતા. એ જમાનો હતો કે ભારતના દીકરાઓ સોનાના વાસણોમાં જમતા હતા. પછી પેલા અફઘાનિસ્તાન વાળા આવ્યા આપણા ભારતમાં, બધું લઈ ગયા કેટલું. ત્યાર પછી બીજા ત્રીજા આવતા ગયા, શોષણ કરતા ગયા. એમ કરતા કરતા પેલા ધોળિયા આયા, ધોળિયાએ ઘણું લઈ ગયા. લ્યો, કોહિનૂર જે અત્યારે ઇંગ્લેન્ડમાં છે ને એ આપણું હતું. તો મેં કીધું આપણું ભારત ગરીબ નહોતું.
અને અત્યારે પણ ભારતમાં જે આધ્યાત્મિક ધન છે એ વિશ્વભરમાં નથી. એ જમાનો હતો કે સોનાના વાસણોમાં છોકરાઓ જમતા હતા. પછી અફઘાનિસ્તાન વાળા આવ્યા એટલે થોડો રંગ બદલાણો. સોનાના વાસણોની જગ્યાએ ચાંદીનું સોનું ચાલ્યું. ફેરીઓ પહેલા ફરે ને અવાજ મારે, આપવા હોય તો સોનાના તૂટેલા ફૂટેલા વાસણ આપવા હોય તો. પછી પેલા અફઘાનિસ્તાન આવ્યા ને પછી ઓછું થયું, આપવા હોય તો સોના ચાંદીનામાં આવ્યું. પછી પેલા ધોળિયા આયા એટલે ચાંદીએ ગઈને સોનું ગયું. હવે તાંબુ ને પિત્તળ આવતું હતું. જે મોટી ઉંમરના છે ને એ લોકોને ખબર છે કે તાંબા ને પિત્તળના વાસણમાં આપણે ખાતા હતા. હું નાનો હતો ને ત્યારે મેં સાદ સાંભળેલો, આપવા હોય તો તાંબા પિત્તળના જૂના પુરાણા વાસણ આપવા હોય તો. પણ હવે આપણા છોકરા શું સાંભળે છે ખબર છે? આપવા હોય તો પ્લાસ્ટિકના ફાટેલા તૂટેલા ચંપલ પસ્તી. કે આગળ વધ્યા આપણે. આગળ ક્યાં વધ્યા? પેલા જે 50 રૂપિયામાં પૂરું થતું અત્યારે 500 માં પૂરું નથી થતું. આંકડા વધ્યા, આગળ બીજું કાંઈ વધ્યું નહીં. લ્યો, પેલા જે 80 રૂપિયા તોલો સોનું લઈને પહેર્યું હશે ને છોકરાને પરણાવે છે એ બેઠા હશે. 130 રૂપિયા તો અમે લીધેલું, મેં લીધેલું. લ્યો, જય શ્રી કૃષ્ણ. અને એ 4000 પોક્યું છે. છોકરો કેટલું કમાય છે? કે 150 રૂપિયા. બસ 150. અત્યારે પૂછે છોકરો કેટલું કમાય છે? 1800. પણ અડધો તોલું સોનું એ નહીં લે. જય શ્રી કૃષ્ણ કહી દો ને. કૃષ્ણ કનૈયા લાલ કી, રણછોડ રાય. તો મહારાજ કેતકીની પરીક્ષા લેવા માટે ભગવાનની મહામાયા, એ મહામાયાએ ગાયનું રૂપ ધારણ કર્યું છે. કેતકી તપ તો કરે છે પણ સબ તજુ છે કે સબ તજ્યા વિના કંઈક હું મોટી તપસ્વીની છું એ અહંકાર ઉભરાણો છે. ગાયનું રૂપ ધારણ કરીને કેતકીની કુટીર બાજુ એને હમા 2 વાર ઉચ્ચારણ કર્યું. એટલે કેતકીને હસવું આવ્યું કે આ વળી અમારા આઈ કે મોઈ. કેતકીને હજી પ્રકાશ થયો નથી કે ગાયમાં પણ મારો રામ રમી રહ્યો છે. ફરી પાછો 3 વખત અવાજ કર્યો. પણ કેતકીએ ઘાસ ન નાખ્યું, પૂજન ન કર્યું, આદરની દ્રષ્ટિ પણ ન નાખી, પણ એની મશ્કરી ઉડાડી. અહંકાર હોય ને તો બીજાની મશ્કરી ઉડાડે, અને પ્રેમ હોય ને તો બીજામાં સદગુણ દેખાયો. 5 વખત ત્યારે અવાજ કર્યા પછી પણ કેતકીને ચેતના ના આવી અને કેતકી તો મશ્કરી દ્રષ્ટિથી જોતી રહી. ત્યારે એ મહામાયાએ પોતાના તેજસ્વી સ્વરૂપને પ્રગટ કરીને કેતકીને શ્રાપ આપ્યો છે કે કેતકી તું શું સમજે છે? એ સ્ત્રીમાં પાલન શક્તિ અને પ્રજનન શક્તિ, બાળકને જન્મ આપવાની શક્તિ અને બાળકને ઉછેરવાનું ધૈર્ય સહિતની શક્તિ છે. એ બંને શક્તિઓનો તે ઉપયોગ નહીં કર્યો અને તું બ્રહ્મચારિણી થઈને રહે છે અને મોટી ધાર્મિક કહેવડાવે છે, પણ તારો હજી અહંકાર વિલય થયો નથી. તારો અહંકાર વધે છે. તે પતિ નથી કર્યો તેથી બહુ ધાડ મારતી હોય તો 1 પતિ નહીં પણ તને 5 પતિ કરવા પડશે. શું સમજે છે? શ્રાપ આપ્યો છે. એ કેતકીને માનસ પુત્રી કેતકીને જ્યારે શ્રાપ મળ્યો છે ને એ આદ્ય શક્તિ અંતર્ધાન થઈ ગયા છે. કેતકી નાહવા જાય છે પણ એ શ્રાપ, અરે હું તો 1 પતિથી બચવા માંગતી હતી, 5 એ વિધાતા આશુ. દેવ ગંગામાં નાતા નાતા એના આંખમાંથી આંસુ ઝરે છે. એણે કરેલી સાધના એ આંસુના ટીપા દેવ યોગે સુવર્ણમય કમળ થઈને વહેતા થાય છે. સવારના સમયે ઇન્દ્ર, યમ, વાયુ વગેરે 5 મિત્રો ફરવા નીકળ્યા. આ કમળ ક્યાંથી આવે છે? યમને આગળ ગયા, જોયું કે આટલી તેજસ્વીની તપસ્વીની સુંદરીના આંસુ પડે છે ને સુવર્ણકાય કમળ. એમના મનમાં થોડીક કામ વૃત્તિ જાગે છે. મનથી થોડું પાપ થયું છે પણ શરીરને કંટ્રોલમાં રાખે. તું કોની દીકરી છે, ક્યાંથી આવી છે ને અમારી સાથે લગ્ન કરને?
પેલી કે એક તો હું મરતી છું ને ઉપરથી તમે આવું લાવ્યા, હે ભગવાન મારું કોઈ નહીં, મારું કોઈ નહીં. એમ કરતા કરતા 1 મિનિટ માટે અજાણપણે એનું સબ તજાઈ ગયું છે. બહારના નામ રૂપથી એ ઉપરામ થઈ ગઈ છે. સર્જનહારની શક્તિ તો ઓતપ્રોત ભરાયેલી છે, ગમે ત્યાંથી એની શક્તિ પ્રગટ થાય. ભગવાન શિવ કહો કે કોઈ યોગી કહો, એવા કોઈ પ્રગટ થયા અને ભાઈને પકડીને ગુફામાં પૂરી દીધા બાજુની ટેકરીમાં. ઇન્દ્ર ચાલતો ચાલતો આવ્યો ને ઇન્દ્રની નજર કેતકી ઉપર ગઈ ને કેતકીને જોઈને ઇન્દ્ર કહેવા લાગ્યો કે હું તો સ્વર્ગનો નાગપતિ છું અને તને પટરાણી બનાવીશ ને આમ કે જો એ તમારા જે આગળ આવતા હતા ને ભાઈ એમની જે દશા થઈ છે ને એવી દશા કરવી જ તમારે. એક તો હું મારા રીતે મરું છું ને તમે પાછી આવી વાતો કરો છો કે મારા એ મિત્રો ક્યાં ગયા કે જો હામેની ગુફામાં પુરાયા છે. કોણે પૂર્યા કે યોગી મહારાજ આયા છે, કોઈ સિદ્ધ પુરુષ છે સમાધિમાં બેઠા છે. ઇન્દ્ર આમ તો દેવ સમજો એટલે યોગી મહારાજ સમાધિમાં બેઠા છે કે હું ઇન્દ્ર છું ને આપને વંદન કરું છું. બાપજી આપ આંખ ઉગાડો ને મને આશીર્વાદ આપો. બાપજીએ કહ્યું કે ઇન્દ્ર મર્યાદાનું ઉલ્લંઘન નથી કર્યું તેથી હું તને જવા દઉં છું. બાકી કેતકી માટે તારા મનમાં પાપ આવ્યું હતું, તારા મિત્રોના મનમાં પાપ. તમે 5 મનથી પાપ કર્યું છે એટલે દેવ યોનિથી તમારું પતન થશે. અને કેતકીએ મનોમન ગાય માતાનું અપમાન કર્યું હતું તેથી એ કેતકીને પણ મનુષ્ય દેહમાં જવું પડશે. પણ એ તપસ્વીની કેતકી છે એ બીજા જન્મમાં દ્રૌપદી થશે ને તમે 5 પાંડવો થશો અને તમારો શ્રાપ પણ લોકોના માટે કાંઈક માર્ગદર્શન આપશે. એ મારા આશીર્વાદ છે. લોકો દ્રૌપદીના 5 પતિ જોઈને કે દ્રૌપદીને 5 કરે તો અમે બીજો લવર કરીએ તો શું વાંધો છે. આ પાશ્ચાત્યની ગંદકી આવી આપણા દેશમાં. જય શ્રી કૃષ્ણ. પણ દ્રૌપદી કોણ હતી એ તો સમજી લ્યો. દ્રૌપદીના 5 પતિ હોવા છતાં એ વિધિએ ઘડી કાઢ્યું હતું. તેથી કુંતાજીના મોઢે કહેવાય ગયું કે જે તમે લાવ્યા ને 5 ભાઈઓ વહેંચી લ્યો. આવો અનર્થ વેદવ્યાસજી પ્રગટ થયા છે કે અનર્થ નથી, જે થવાનું હોય છે તે સત્પુરુષોના મોઢે નીકળતું હોય છે. કુંતાજી તમે કોઈ સાધારણ સ્ત્રી નથી. જે કાંઈ વિધિને કરવાનું હોય છે તે તમારા દ્વારે પ્રગટ્યું છે. સનાતન ધર્મની મહાનતા અને ગ્રંથોનો ઊંડો અધ્યયન કર્યા વિના જે છીછરાપણામાં આમ ભટકતા માઇન્ડ વાળા હોય ને એ કે આવું તે શું કરવા, હા તે કંઈ કહેવાય આમ તે. અરે તું સદગુણ તો જો કેટલા બધા સનાતન ધર્મમાં સદગુણ છે. વિશ્વની 4 પ્રાચીન સંસ્કૃતિઓ છે. ચીનની સંસ્કૃતિ પ્રાચીન છે, મિશ્રની સંસ્કૃતિ પ્રાચીન છે, રોમની સંસ્કૃતિ પ્રાચીન છે અને ભારતની સંસ્કૃતિ પ્રાચીન છે. પણ એ 4 સંસ્કૃતિઓમાંથી 3 તો જાણે પોઢી ગઈ હોય, ગિરજાઘરમાં દેખાય અથવા અજાયબ ઘરમાં એના અવશેષ મળે. જ્યારે ભારતની સંસ્કૃતિ અત્યારે આ નાનકડા શિયોર જેવામાં આ મેદાનમાં દેખાય છે. લ્યો, બીજા દેશોની સંસ્કૃતિ આવી રીતે મેદાનમાં સભાથી અમૃતપાન નથી કરી શકતી. આવી રીતે ભારતની મહાન સંસ્કૃતિ છે. ચીનની દિવાલ પ્રસિદ્ધ છે, કોવિતનું ખનિજ પ્રસિદ્ધ છે, પેટ્રોલિયમ. અમેરિકાના ડોલર પ્રસિદ્ધ છે, ભારતના અત્યારે મહાપુરુષો પ્રસિદ્ધ છે. પેલા પાદરીઓ આવે તો કરોડો રૂપિયા ખર્ચીને પરાણે ધર્મ વટાળ પ્રવૃત્તિ કરે, ત્યારે અહીંયાનો ભારતનો સંત જાય ને ખાલી હાથે જાય ને એ લોકોના હૈયા હેતથી ભરી જાય અને એ લોકો પાછળ પાછળ ફરતા અહીં ભારતમાં આવે. હજી આ ભારતની સંસ્કૃતિમાં સત્ય છે, અમૃત આપવાની શક્તિ છે, ઉપાસનાઓની પદ્ધતિઓ છે. મુવા પછીનો વાયદો નકામો કો જાણે છે કાલ, આજ અત્યારે અબઘડી સાધુ જોઈ લો નગદી રોકડ માલ. એવું બતાવનારા યોગી પુરુષો છે, મહાપુરુષો છે. તમે ફક્ત અઠવાડિયું સતત ધ્યાન કરો ને તમારા મૂલાધાર કેન્દ્રમાંથી જે શક્તિ જાગૃત થાય એનો તમે અનુભવ કરી શકો છો. 7 કેન્દ્રો છે: મૂલાધાર, સ્વધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞાચક્ર અને સહસ્ત્રસાર. એક કેન્દ્રમાં જો તમે થોડુંક ધ્યાન કરો એની વિશેષતાઓ છે. અભણબાઈ અને એવું કંઈક અંદર જગાડી છે કે ભારતના વડા જવાહરલાલ નહેરુ એમના ચરણોમાં બેસીને માળા કરે છે. એ બાઈનું નામ આનંદભાઈ માં. હજી આપણી ભારતીય સંસ્કૃતિ ઘેર ઘેર અને ગામે ગામ છે. પણ દુર્દશા એ છે કે
ત્યાંનું જે ઓકેલું છે એ આજની પેઢી ત્યાંથી ઇમ્પ્રેસ છે ને અહીંયાનું જે અમૃત છે એ બિચારાઓને ખબર નથી. અહીંયાનું જે અમૃત છે એ બિચારાઓને ખબર નથી. અહીંયાના ભારતના અમૃત માટે એ લોકો વલખા મારે છે, એ લોકોનું ઓકેલું છે એના માટે આપણા યુવાનો યુવતીઓ લાલાયિત થાય છે. જે લોકો ઈંડા ખાઈને દારૂ પીને કહાનીઓ લખી હોય, કોક શાસ્ત્રો લખ્યા હોય અથવા બીજા નોવલો લખ્યા હોય, એ નોવલો વાંચવાનો સમય છે. અને જે મહાપુરુષોએ કંદમૂળ ખાઈને અથવા વાયુ ભક્ષણ કરીને યોગ શાસ્ત્ર રચ્યા હોય, ગ્રંથો રચ્યા હોય, એ ગ્રંથ વાંચવાને સમજવા માટે આપણી નવી પેઢીને ફુરસદ જ નથી. પણ હવે સમય આવી ગયો છે, નવી પેઢીમાં પણ હવે જાગૃતિ આવે છે, એમનું પણ સૌભાગ્ય ચમકે છે. આપણા નેતાઓ ત્યાં પરદેશ જાય ને ઈંડાનું મહત્વ સાંભળે, પણ ઈંડામાં નુકસાની કેટલી છે એ તો જરા શોધો. પછી અહીંયા આવીને પ્રચાર કરે, પોટરીઓ કરી નાખે. ગામે ગામ ઈંડાઓની લારી. પણ એક ઈંડું ખાવાથી જે કેલેરી મળે છે એના કરતાં તો કેળું સસ્તું ને કેળામાં 5 કેલેરી વધારે મળે છે. 200 ઈંડા ખાવાથી જે સી વિટામિન્સ મળે છે 100 ગ્રામ નારંગીના રસમાંથી એટલો ને એટલો સી વિટામિન્સ મળે છે. એક આમળું ખાવાથી જે સી વિટામિન્સ મળે છે એ સી વિટામિન્સ મેળવવો હતો 200 મરઘીના બચ્ચા સ્વાહ કરવા પડે. લ્યો. અને ઈંડા ખાઈને જે છોકરા પેદા કરે ને એના છોકરા મરઘી ચાપ થાય. લ્યો, ચે કરે, ઝઘડો કરે, બીજું કરે શું? અન્ન તેવો ઓડકાર. અન્ન બગડે તો મન બગડે, પાણી બગડે તો વાણી બગડે, દર્શન બગડે ને તો દ્રષ્ટિ બગડી જાય. કેતકી સવારે ધ્યાન કરતી હતી. શ્રાપ તો થયો છે છતાંય કેતકી અમર પદને તો પામી છે. ભગવાન કૃષ્ણની વારે ને વારે રહે છે. કૃષ્ણ પ્રિયા થઈ ગઈ. કૃષ્ણના નામે દ્રૌપદીનું નામ કૃષ્ણા પણ પડ્યું છે. તપ વ્યર્થ જતું નથી. 1 મિનિટ સબ તજીને ભજન કર્યું છે તો ભગવાન કૃષ્ણનું સાનિધ્ય સાંપડ્યું છે. જો 3 મિનિટ સબ તજીને ભજન થાય ને તો કૃષ્ણ તત્વનો સાક્ષાત્કાર થાય છે. આપણે ભજન તો કરી છે પણ સબ રાખીને ભજન કરીએ છીએ. હું અમથોભાઈ, હું ગોવિંદભાઈ, હું છનોભાઈ, ફલાણાભાઈ. મંદિરમાં જઈએ ને તો સબ સાથે રાખી જઈએ. મંદિરમાં જોઈએ ભગવાનની સામે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્યારે બીજું ચરણ બોલતા હોય ને ત્યારે મનવાભાઈ સીધા જોડા તરફ જાય. ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ. કોઈ ઉપાડી તો નથી ગયું, જોડા તરફ ભાગે મનવાભાઈ. પાછું ત્રીજું ચરણ બોલીએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ. એ ઠાકોરજી સામે. અને જયારે છેલ્લું પૂરું કરતા હોય ત્યારે છોકરા છૈયા તરફ નજર જાય. ત્વમેવ સર્વમ મમ દેવ દેવા. સબ નથી તો જાતું ભાઈ સાહેબ. એટલે ભજનમાં બરકત નથી આવતી. સનાતન ધર્મના અત્યારે પણ એવા મહાપુરુષો છે, રોકડીઓ અનુભવ કરાવે. રોકડીઓ, તમે અહીં ભજન કરો ને પછી વૈકુંઠમાં જાઓ એ વાત નહીં. મુવા પછીનો વાયદો નહીં. અહીં તમારો અનુભવ થાય. તમારી આત્માને જાગૃત કરો. જીવાની થોડી કળા શીખી લો. જેમને સુવાની કળા નથી ને એ માંદા રહે છે. લ્યો. અને જેમને ખાવાની કળા નથી એમને પેટનો મંડવાળ છે. અને જેમને જાણવાની કળા નથી ને એ અજાણી માયામાં ભટકે છે. જ્ઞાન તો બધે જોઈએ. જમતી વખતે પગ ધોઈને જ જમવું જોઈએ. આયુષ્ય લાંબુ થાય, જીવન શક્તિ વધે. પણ સૂતી વખતે કદાપી પગ ભીના કરીને સુવાય નહીં. પ્રાણ શક્તિ ઘટે. સૂતી વખતે પૂર્વ દિશાએ અથવા તો દક્ષિણ દિશાએ માથું કરીને જ સૂવું જોઈએ. પશ્ચિમ અને ઉત્તર દિશાએ માથું કરીને સૂવે તો શરીર લાંબો સમય તંદુરસ્ત ના રહે. આવું બધું જ્ઞાન, ઋષિઓનું જ્ઞાન આપણે ત્યાંથી લુપ્ત થવા માંડ્યું છે. ભગવાન શ્રી રામચંદ્રજી પહેલા દીક્ષા લે છે ને પછી શિક્ષા લે છે. એક હોય છે દીક્ષા ને બીજી હોય છે શિક્ષા. શિક્ષા એ હિત જગતનું જ્ઞાન આપે અને દીક્ષા જીવનની દિશા બતાવે. દિશા ઠીક ના હોય તો શિક્ષણ ગમે એટલું હોય ને શું કરો. ગમે એટલું શિક્ષણ હોય તો એ શિક્ષણમાંથી રોટલા કમાઈને ખાવાના. એ તો શિક્ષણ વિના પેલો મચ્છરે રોટલા પોતાના ખાઈ લે છે.
કીડો મકોડો રોટલા ખાઈ લે છે. ભણ્યા પછી જો રોટલા પેટ પૂરતી જ કરવાની હોય તો એ શિક્ષણ તો દયાજનક કહેવાય. મચ્છર મારી દાઢીએ કદી બેઠું નથી મેં જોયું. એને એટલી અક્કલ છે કે બાવાની દાઢીએ મળે હું એક ગાલે જ બેહે, લલાટે બેહે, દાઢીએ નથી બેસતું. એટલી અક્કલ તો એને છે. ખોરાક શોધવાની અક્કલ તો કીડી મકોડા માખીને મચ્છરને છે. ભણી ગણીને જો પેટ પાલું થયા તો પછી ભણવાનું ફળ શું? સર આઇઝેક ન્યૂટન જતા હતા કોઈ ગામમાં, રસ્તામાં ઘેટા ચરાવનાર કોઈ ભરવાડ હશે ને ભરવાડને પૂછ્યું ફલાણું ગામ કેટલું આગું, કે 2 માઇલ. પણ તમે જે રીતે જાઓ છો ને તો પોલીડી જાશો. એટલે પેલો વિજ્ઞાની સમજે છે કે આ શું કે છે ભરવાડ ગાંડો, 2 માઇલમાં તો કે હું પલળતો હોઈશ, વરસાદ તો છે નહીં. એ તો મજાથી ગયો ને ખરેખર રસ્તામાં પલળ્યો. 2 દી ફરીને પાછો આવે ને ભરવાડને શોધી લીધો કે ભાઈ તું અંતર્યામી કઈ રીતે થયો? કે એમાં તે હું મોટી વાત, વરસાદ આવવાનો હોય ત્યારે આ મારું પેલું નાનું ગેટું છે ને કાળા મોટા વાળું, એ પહેલા બખોલ શોધતો હોય. એ બખોલ શોધતો એટલે હું સમજી જાઉં કે 10 મિનિટમાં વરસાદ આવશે. એટલી અક્કલ તો પેલા ઘેટાને છે. તમે ભણી ગણીને કે વરસાદ આવશે ને 2.5 કલાકમાં આવશે ને 10 કલાકમાં ના પડ્યો લ્યો, આવતા 12 કલાકમાં ઝાપટમાં આમ ઝાપટા આવશે ને, અરે 12 કલાકમાં શું 38 કલાકમાં ન પડે. આવું પણ થતું હોય છે. તો અમારે એની સાથે કોઈ નિસ્બત નથી, કોઈ વાંધો નથી. અમારે તો એ વાત બતાવવાની છે આવું ભણ્યા પછી પણ જીવનમાં જે ભણવાનું છે એના તરફ દ્રષ્ટિ રાખવી જ જોઈએ, નહીં તો જીવન અધૂરું થઈ જશે. જીવન ખિન્નતાથી હળગતું રહેશે. જીવન સળગવા માટે નથી, જીવન તો અમૃત પ્રગટાવવા માટે છે, આનંદ પ્રગટાવવા માટે છે. આજનું ભણતર બહારથી આનંદ જૂટવી લેવાનું દેખાડતું હશે. બહારથી આનંદ જૂટવાય નહીં અને મૂલ્ય આપીને પણ બહારથી આનંદ અંદર ભરાય નહીં. અંદરનો આનંદ જગાડીને બહાર એનો વિસ્તાર કરવાનો હોય છે. પ્રાચીન ભણતર અંદરનો આનંદ જગાડીને બહાર એનો વિસ્તાર કરે. ત્યારે અત્યારનો માનવી મરઘીના બચ્ચા સ્વા કરો, પેલું વાઇન પીઓ, આમ કરો, પણ સુખી થાવ. ક્યાં સુખ છે? કવિ કાલિદાસ બજારમાંથી નીકળ્યા, એક બાઈ માટલું લઈને થોડાક ગ્લાસ રાખીને બેઠી હતી. કાલિદાસને થયું કે આ માટલામાં શું વેચતી હશે? એટલે કવિ કાલિદાસ પૂછે છે કે બાઈ શું છે? કે મહારાજ તમારા કામનું નથી, આ પાપ છે, પાપ. એમને જિજ્ઞાસા થઈ કે પાપ, વોટ ઓફ મિનિંગ ધ પાપ? પાપ કે આ મહારાજ પાપ છે, એક નહીં 8 પાપ છે. આમાં વધારે કૌતૂહલ થયું કે એક નહીં પણ 8 પાપ એક જ માટલામાં ભેગા રહે કે બેન હવે તો મારે ખરીદવા જ પડશે. કે મહારાજ તમને ના હાલું છે? કે સારું તો નામ તો લે. કે આમાં એક પહેલું પાપ છે કે બુદ્ધિ નાશ. પહેલું પાપ બુદ્ધિ નાશ કરે, બીજું પાપ તંદુરસ્તી નાશ કરે, ત્રીજું પાપ યશ નાશ કરે, ચોથું પાપ કુટુંબીઓ સાથે જુલમ કરાવે, પાંચમું પાપ પરલોક બગડે, છઠ્ઠું પાપ આવનાર 10 પેઢીઓની બરબાદી કરે, સાતમું પાપ અશાંતિ રહે અને આઠમું પાપ બધાની નજરે માણસ પડી જાય. કે આવા ખતરનાક પાપ એક જ માટલામાં? જલ્દી ઉઘાડ મને બતાવો. કે મહારાજ બતાવું શું? દારૂ છે, દારૂ. વિજ્ઞાનીઓ કહે છે કે જે માણસ દારૂ પીએ છે ને એના લોહીમાં આલ્કોહોલ ભરાય છે. દારૂમાં આલ્કોહોલ હોય ને તો જ નશો થાય, અને જેટલો આલ્કોહોલ વધારે ને એટલો નશો વધારે થાય. અરે કે બઢિયા દારૂ, કે જલ્દી સત્યાનાશ કરેગા ઓર ક્યાં કરેગા. કે દારૂ પીએ ને એમાં આલ્કોહોલ હોય અને એ આલ્કોહોલ લોહીમાં ભળે અને એના લોહીથી જે છોકરો થાય એ છોકરાને આંખનું કેન્સરનું રોગ થાય. લે, છોકરાને ના થાય તો છોકરાનો છોકરો, છોકરાનો છોકરો, એમ કરતા 10મી પેઢીના છોકરાને આંખનું કેન્સર થઈ શકે છે. હવે બાટલીની દારૂ 10 પેઢી બરબાદ કરી શકે તો હરિનામની પ્યાલીઓથી 21 પેઢી આબાદ થાય, એમાં શું આશ્ચર્ય છે? હવે યોગ વિજ્ઞાન કહે છે કે તમે જ્યારે હરિઓમ હરિઓમ બોલો છો, હકાર ઉચ્ચારણ કરો છો, ત્યારે નાભી કેન્દ્ર આગળ તમારા આંદોલન તૈયાર થાય છે. એક આભા મંડળ રચાય છે. એમાં દુઃખ, ચિંતા અને શોકના જે પ્રમાણો છે દૂર ભાગે છે. જેમ શંખનાદ કરીએ ને
તો સંધ્યા કાળે ને સવારે સૂક્ષ્મ જે બેક્ટેરિયા છે શંખનાદથી એ દૂર થાય. જે હાર્મફુલ હવા છે ને એ શુદ્ધિકરણ માટે શંખનાદ કરવાનો છે અને મંદિરમાં એની પરંપરા છે. તેમ હરિઓમનું અથવા રામ નામનું જ્યારે ગુંજન કરીએ છીએ તો રામ નામમાં રકાર ને મકાર છે. રકારથી સૂર્ય તત્વ ને મકારથી ચંદ્ર તત્વની શક્તિઓ વિકસિત થાય છે. રામ નામ મણિ દીપ દુરુજુ દેહ ધરી દ્વાર તુલસી ભીતર બાહરું જો ચાહત ઉજિયાર સિયાવર રામચંદ્ર કી. સત્વગુણ વધે છે. ઓમકારથી સ્થૂલ સૂક્ષ્મ ને કારણ જગતને સત્તા આપનારી ચેતના જે સુષુપ્ત છે કંઈક અંશે જાગૃત થાય છે. 7 વખત તમે ઓમકારનું હરિઓમનું ગુંજન કરો ને, પહેલા તમે તમારું લોહી તપાસવા આપો ડોક્ટરને, અને આ થોડુંક કીર્તન કર્યા પછી એ લોહી તપાસે એના પ્રમાણો જુદા જ મળશે. જય શ્રી કૃષ્ણ. એવા પ્રયોગો કર્યા આપણે આશ્રમમાં. કેટલા શિબિરાર્થી મોટા મોટા ડોક્ટરો આવે છે, કેનેડાથી લોકો આવે છે. 5 તો અત્યારે અહીં બેઠા છે, વાહન ફરે છે કથા સાંભળવા, ઠેઠ કેનેડાથી આવ્યા છે. અને એમના 2 છોકરા તો શિબિર ભરવા આવ્યા હતા, અને શિબિર ભરીને ગયા ને એમની પરીક્ષા હતી 14મી જાન્યુઆરી અને શિબિર 7મી જાન્યુઆરી સુધી અહીંયા આપણા આશ્રમમાં રહ્યા. અને પછી ગયા ને પેપર લખ્યું એટલે ફર્સ્ટ ક્લાસ આવ્યા કેનેડામાં. અને $1 લાખ $6,000 ત્યાંના. $1 લાખ અમને સ્કોલરશીપ મળી કે હવે બાપુની 2 શિબિર ભરી તો $1 લાખ તમે આલો છો, એના કરતા બીજી ભરી તો પેલો આલે એ અમારે જોઈ નથી જોઈતા, પાછા અહીંયા આવ્યા. લ્યો જય શ્રી કૃષ્ણ કહી દો ને. કૃષ્ણ કનૈયા લાલ. આપણી ભારતની સંસ્કૃતિ હજી જીવિત છે ભાઈ સાહેબ, હજી ઘણું છે એમાં. હરિઓમ હરિઓમનું ગુંજન કરી એટલે ડૂંટીની બાજુમાં આપણા જીવનની શક્તિઓનું પુંજ રહેલું છે. જેમ એક પાણીના કુંડમાં આપણે કાંકરા નાખો ને તો કુંડાળા થાય ને, એમ હરિઓમનું ગુંજન કરો ને તો એ જીવન શક્તિમાં આંદોલન પેદા થાય. જેમ ડાયનામો હોય છે ને સાયકલનું, એ પૈડું ફરતું હોય ને ડાયનામો અંદર તો વીજળી તૈયાર થતી હોય છે, એવી રીતે હરિનામના ગુંજનથી જીવન શક્તિનો વિકાસ થતો હોય છે. ડિસ્કો કરવાથી સેક્સ્યુઅલ કેન્દ્ર, કામ કેન્દ્રમાં ઉત્તેજના આવે છે અને આયુષ્ય ક્ષીણ થાય છે. પણ હરિનામનું કીર્તન કરીને નૃત્ય કરે તો પ્રાણને મન ઉર્ધગામી થાય છે, મન પવિત્ર થાય છે અને માણસની દ્રષ્ટિ શુદ્ધ થાય છે. ત્યાંના ડોક્ટરોએ કહ્યું, લ્યો આપણું જે સ્વસ્તિક છે ને, કંઈક કરતા હોય, લગ્ન કરતા હોય કે કંઈ મંડપ બાંધતા હોય, કંઈ શુભ કરતા હોય તો સ્વસ્તિક, એ લોકોએ તપાસ કરી કે આવું તે સ્વસ્તિકમાં શું હશે. પ્રયોગ કરાવ્યો અને સ્વસ્તિકના દર્શનથી પછી સૂક્ષ્મ યંત્રો દ્વારા તપાસ્યું કે સ્વસ્તિકના દર્શન કરવાથી પ્રાણ શક્તિ વધે છે, જીવન શક્તિ વધે છે. ભારતના ઋષિઓએ હજારો લાખો વર્ષ પહેલા રિસર્ચ કરીને મૂકી દીધું. સ્વસ્તિકના ચિહ્નને જોવાથી પ્રાણ શક્તિ, જીવન શક્તિનો વિકાસ થાય છે. પણ નગ્ન ચિત્ર, બીડી પીતા ચિત્ર, અથવા એડવર્ટાઇઝમાં જે સ્ત્રીઓના ચિત્ર છે, અથવા તો કોઈ વિકૃત સ્વભાવનો માણસ છે, એને જોવાથી આપણી જીવન શક્તિ ક્ષીણ થાય છે. જ્યારે ચંદ્રમાં અથવા કુદરતી સૌંદર્ય અથવા સવારની મીઠી મીઠી મધુર ઠંડીમાં ફરવા ગયા હોય એ વખતે જીવન શક્તિનો વિકાસ થાય છે. તો આપણા ઋષિએ એવું બધું શોધ્યું છે કે હવે એ લોકો આપણું અનુકરણ કરે છે. અત્યારે 2 સ્વિટ્ઝરલેન્ડના પતિ પત્ની આવ્યા છે અને એ લોકોએ માંસ મદિરા બધું છોડી દીધું છે અને ભારત પદ્ધતિ અમારે લગ્ન કરવા છે. નક્કી તો ત્યાં કરી આવ્યા પણ લગ્ન અમારે સ્વિટ્ઝરલેન્ડમાં નથી કરવા, બાપુની હાજરીમાં કરવા. એટલે એ લોકો આપણું અપનાવે છે ને આપણે પાછા લવરીન લવર ચલો કરી આયા, લવ મેરેજ, અને 2 વર્ષ પછી પાછા ઠેકાણા નહીં. જય શ્રી કૃષ્ણ કહી દો ને.